તો આ સાથે વિદ્યાર્થીનીએ આક્ષેપો કર્યા છે અને તેને લઈને એબીવીપી દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ એસએનકે સ્કૂલની વિદ્યાર્થીનીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે, જેમાં સમગ્ર મામલે એબીવીપીએ એસએનકે સ્કૂલમાં ઉગ્ર રજૂઆત કરી છે। વિદ્યાર્થીનીને સિનિયર વિદ્યાર્થી દ્વારા બસમાં હેરાન કરવામાં આવતી હતી, તેને લઈને રજૂઆત કરી છે। વિદ્યાર્થીનીને ન્યાય આપવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરાઈ છે। રજૂઆત કરી રહેલા એબીવીપીના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી। ભાર્ગવ ચૌહાણ છે, હાલ રાજકોટ મહાનગર મંત્રી તથા પ્રદેશ મીડિયા સહસંયોજકની જવાબદારી છે। ખાસ તો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બાળકી છે તે એસએનકે સ્કૂલની બાળકી છે તે આક્ષેપ લગાડી રહી છે કે સિનિયર સ્ટુડન્ટ્સ છે તે પજવણી કરી રહ્યા છે સ્કૂલ બસમાં। કઈ પ્રકારની આખી હકીકત અને તમે પણ રજૂઆત કરી હતી એબીવીપી દ્વારા, શું કહો? જ્યારે આ દીકરીનો વિડીયો સામે આવ્યો ત્યારે જ અમે સ્કૂલમાં વાતચીત કરવાના પ્રયાસો કર્યા હતા, પણ સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યા ન હતા। ત્યારબાદ અમે ગઈકાલે સ્કૂલમાં રજૂઆત કરવા માટે ગયા હતા, મૌખિક રજૂઆત વાતચીત કરવા ગયા હતા। તો ત્યાં સ્કૂલના પ્રાધ્યાપકો દ્વારા અમને અટકાવી દેવામાં આવ્યા હતા અને પ્રિન્સિપલ જોડે વાત પણ કરવા દેવામાં આવી ન હતી। અમે ફક્ત ને ફક્ત મૌખિક રજૂઆત કરવા માટે ગયા હતા કે આ ઘટના સમગ્ર શું છે। ત્યારબાદ અમે જ્યારે દીકરીના પિતા સાથે વાત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ સમગ્ર ઘટના સ્કૂલ બસમાં બનેલી છે અને 11મા ધોરણની વિદ્યાર્થીનીઓ દ્વારા આ નાની દીકરી 6ઠા ધોરણની દીકરીને મારવામાં આવ્યો હતો। તેને લઈને અમે સ્કૂલમાં વાતચીત કરવા ગયા હતા, તો અમને પ્રિન્સિપાલને મળવા દેવામાં નહોતા આવ્યા અને એના પીએ આવીને એમ કીધું કે હું જ પ્રિન્સિપાલ છું, અમારી સાથે વાત કરો। આવા ત્યાં ગમે તે લોકો આવીને પ્રિન્સિપાલ બની ગયા છે અને આ રીતનું સમગ્ર તંત્ર ચાલે છે। અમે જ્યારે વાત કરવા ગયા ત્યારે કોઈ પણ જતાં ચોક્કસ જવાબ પણ નહોતા આપવામાં આવ્યા। ત્યારબાદ સ્કૂલ દ્વારા પોલીસને બોલાવવામાં આવી, પોલીસે આવીને જ્યારે વાતચીત કરવાનું કહ્યું ત્યારે એમને કોઈ સચોટ જવાબ નહોતા આપ્યા અને ઉડાવ જવાબ આપ્યા હતા।